સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। ધમકી મળતાની સાથે સમગ્ર કચેરી ખાલી કરી દેવામાં આવી હતી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને અજાણ્યા ઈમેલ મારફતે બોમ્બની ધમકી મળતા વહીવટી તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું। કોઈપણ જોખમ ટાળવા માટે સુરત મહાનગરપાલિકાની મુગલીસ્તારા સ્થિત કચેરીમાં આખી કચેરી ખાલી કરાવાઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો દ્વારા કચેરીના દરેક ખૂણાની સઘન તપાસ શરૂ કરાઈ છે। પોલીસે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ અને ઈમેલના સ્ત્રોત અંગે સાયબર તપાસ પણ શરૂ કરાઈ છે। હાલ મનપા કચેરીની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ હજુ સુધી વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે। आज मॉर्निंग में मेल रिसीव हुआ है जिससे कंट्रोल से हमें माहिती मिली कि जो सूरत का एसएमसी ऑफिस है उसको टारगेट किया जा रहा है। जैसे ही तुरंत इन्फॉर्मेशन मिली हमने तुरंत अपनी जो कंसर्न टीम्स हैं उसको काम पे लगा दिया। पूरा जो कैंपस है म्यूनसिपल ऑफिस का वो हमने खाली करवाया है। म्यूनसिपल ऑफिस के जो अधिकारी कर्मचारी हैं उनसे हमने संपर्क किया है, इंश्योर किया है कि ऑफिस में कोई भी कुछ समय तक जब तक पुलिस की कार्रवाई चल रही है ना हाजिर रहे। एंड अभी फिलहाल यहाँ पे बीडीएस की टीम और साथ ही साथ डॉग स्क्वाड की टीम भी आ गई है। एंड पूरी तरह की चेकिंग चल रही है, एंटी सबटे चेक्स हो रहे हैं एंड इंश्योर किया जा रहा है किसी भी तरह का कोई भी ऑब्जेक्शनेबल मटेरियल हमें ना मिले। इसके अलावा जो कैंपस के आसपास के सराउंडिंग्स हैं वहाँ पे व्हीकल चेकिंग और ड्रोन पेट्रोलिंग भी हो रही है एंड इंश्योर किया जाएगा किसी भी तरह की कोई हानि ना पहुँचे। સુરત મહાનગરપાલિકાની કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી।